હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરતા મારા વિદ્યાર્થી મિત્રો માટેનું એક મહત્વના સમાચાર આવેલા છે. એટલે કે જે ડીડી સેટની તૈયારી કરી રહ્યા છે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે 2025માં જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપવાના છે, એટલે અત્યારે હાલ જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 6 ની અંદર છે, એમનું જે ડીડી સેટ એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે એક્ઝામ લેવાય છે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જવા માટે, એનું જે રજીસ્ટ્રેશનનું જે સ્ટાર્ટ છે એ રજીસ્ટ્રેશનની ડેટ સ્ટાર્ટ થવાની ડેટ જાહેર કરી દેવામાં આવી છે. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સિલેબસની અંદર કઈ રીતના ચેન્જીસ છે કે નથી એ દરેક વસ્તુની આજે આપણે વાત કરવાના છે આ વિડીયોની અંદર. તો વિડીયોમાં લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 6 અથવા ડીડી સેટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો અને એની અંદર તમે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી શકો છો. પ્લસ ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ તરીકે આપણું આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સની અંદર ડીડી સેટની તૈયારી માટેના લાઈવ લેક્ચરનો કોર્સ ચાલુ છે. હજારો વિદ્યાર્થી મિત્રો એમાં જોઈન થયેલા છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો કોર્સ ઓનલાઈન છે, એની લિંક પણ બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને અમારી સાથે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ ડીડી સેટની અંદર મેળવી શકો છો એની મારી તમને ગેરંટી છે. વન મેન વન આર્મી તરીકે આપણું કામ કરી રહ્યા છે અને સારી એવી તૈયારી કરાવી રહ્યા છે. પર્સનલી આપણે તૈયારી કરાવી રહ્યા છે દરેક વિદ્યાર્થી મિત્રોને વન બાય વન ટોપિકના આધારે. તો વિદ્યાર્થી મિત્રો, રાહ જોવાની નથી. સારી કોલેજ મેળવવી છે, સારી બ્રાન્ચ મેળવવી છે, સારું પ્લેસમેન્ટ મેળવવું છે, તો આ તમારા માટે જે એક્ઝામ છે ડીડી સેટની એ એક્ઝામ બહુ મહત્વની છે. અત્યારે હાલ લાઈવ લેક્ચરના કોર્સ ચાલુ છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCET 2025 જે છે એનું રજીસ્ટ્રેશનની ડેટ ઓફિશિયલી એનાઉન્સ કરી દેવામાં આવી છે. તો ઓફિશિયલી એનાઉન્સ કરવામાં આવી છે એની અંદર વાત કરવામાં આવે તો ડીડી સેટના જે વેબસાઇટ છે એના ઉપર ઓફિશિયલી વેબસાઇટ ઉપર આપણે અપલોડ. તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જે ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપર તમને એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCET 2025 નું જે રજીસ્ટ્રેશન છે વિલ બી સ્ટાર્ટ ફ્રોમ લાસ્ટ વીક ઓફ જાન્યુઆરી 2025. એટલે જાન્યુઆરી મહિનામાં લાસ્ટ એન્ડમાં એનું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ જવાનું છે. હવે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થવાનું છે તો શું શું ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેવાની છે, કયા વિદ્યાર્થી મિત્રો એની અંદર જોઈન થઈ શકવાના છે, કયા વિદ્યાર્થી મિત્રો ડીડી સેટની એક્ઝામ આપી શકવાના છે, કોના માટે ફરજિયાત છે કે નથી, એ બધી વસ્તુ આપણે ચર્ચા કરવાના છે. એના પહેલા આપણે ડીડી સેટનો કોર્સ જોઈ લઈએ કે કયો કોર્સ છે. તો ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો જે કોર્સ છે, કોર્સમાં કોઈ જ ચેન્જીસ કરવામાં આવ્યો નથી. લાસ્ટ જે કોર્સ હતો એ જ કોર્સ રાખવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ તમને કેમેસ્ટ્રી વધારે પડતું દેખાતું હશે, 50 માર્ક્સનું કેમેસ્ટ્રી દેખાય છે, એ વિદ્યાર્થી મિત્રો જૂનો કોર્સ છે. તમને આઈડિયા ના હોય તો કહી દો, એ જૂનો કોર્સ છે. એટલે અત્યારે જે આ કોર્સ હું ડિસ્પ્લે ઉપર બતાવી રહ્યો છું એ કોર્સ જ તમારા ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આવવાનો છે. કોઈ બી બ્રાન્ચ હોય, કોઈ બી કોલેજ હોય, એ દરેક વિદ્યાર્થી મિત્રોને એક જ પેપર આવવાનું છે. બંને લેંગ્વેજમાં હશે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં હશે. તો BE01 જે પેપર છે એ 50 માર્ક્સ ક્વેશ્ચન હશે, 100 હશે. અને જે એપ્ટિટ્યુડ ટેસ્ટ BE02 એ 50 અને 100 નું હશે. તો એની અંદર BE01 ની અંદર વાત કરીએ તો ફિઝિક્સના કુલ 5 યુનિટ છે અને 5 યુનિટનો જે છે એ વેટેજ છે 30 MCQ રહેશે, એટલે 60 માર્ક્સનું ફિઝિક્સ રહેશે. એના પછી 3 કેમિસ્ટ્રીના ચેપ્ટર છે, કેમિકલ રિએક્શન ઇક્વેશન, એસિડ બેઝ અને મેટલ એન્ડ નોન મેટલ્સ. આ સ્ટાન્ડર્ડ 10 ના છે, એટલે 3 સબ્જેક્ટ છે. પછી કોમ્પ્યુટર અને એન્વાયરમેન્ટ, એમ કુલ 100 માર્ક્સનું પેપર BE01 નું પેપર રહેશે. એના પછી વાત કરવામાં આવે BE02, તો એની અંદર મેથ્સ 1 અને મેથ્સ 2 આખું કવર થઈ જાય છે. ડિટર્મિનન્ટ મેટ્રિક્સ, ટ્રિગ્નોમેટ્રી, વેક્ટર્સ, કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી, ફંક્શન, લિમિટ, પછી ડિફરન્સિએશન એન્ડ એપ્લિકેશન, ઇન્ટિગ્રેશન, લોગેરિધમ, સ્ટેટિસ્ટિક્સ. ઓકે. અને પછી તમારું ઇંગ્લિશ છે અને ઇંગ્લિશનું પોર્શન છે. એટલે કુલ BE02 4 સબ્જેક્ટ તમારા થાય છે, મેથ્સ, ઇંગ્લિશ, ફિઝિક્સ, કોમ્પ્યુટર અને સાયન્સ. ઓકે, અને કેમેસ્ટ્રી. તો કુલ આટલા સબ્જેક્ટ તમારા કોઈ ચેન્જીસ થયો નથી.
એટ છે. લાસ્ટ ટાઈમ જે એક્ઝામ લેવાઈ હતી એ જ સિલેબસના આધારે આ વખતે પણ એક્ઝામ લેવાની છે. ઓકે, હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામ કોણ કોણ વિદ્યાર્થી મિત્રોને આપવાની છે. તો જે લોકોને ડિપ્લોમાથી ડિગ્રીમાં એન્ટ્રી મારવી છે, જે લોકોને ડિગ્રી કરવી છે, જે લોકોને એડમિશન D2D લેવું છે, એના ઓલ બ્રાન્ચ ઓલ કોલેજના સ્ટુડન્ટ્સને એક્ઝામ આપવી ફરજિયાત છે. ડીડી સેટનું રજીસ્ટ્રેશન કરવાનું છે એ જાન્યુઆરી મહિનામાં સ્ટાર્ટ થવાનું છે. આપણે તમને લાઈવ રજીસ્ટ્રેશન કરીને બતાવીશું કે કઈ રીતના રજીસ્ટ્રેશન કરવાનું છે. એના માટેના જરૂરી ડોક્યુમેન્ટ, તો જરૂરી ડોક્યુમેન્ટની અંદર તમને કહી દઉં, તમારું આધાર કાર્ડની જરૂર પડશે, તમારો પછી ડિપ્લોમાની માર્કશીટની રિક્વાયરમેન્ટ રહેશે, ડિપ્લોમા જે છે એની ડિપ્લોમાની માર્કશીટ છે એની રિક્વાયરમેન્ટ રહેશે, સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ રહેશે. પછી જો તમે ઈડબ્લ્યુએસ માં અથવા ઓબીસી અથવા એસસી અથવા એસટી આની જો તમે ફોર્મ છે, તમે તમારી કેટેગરી જે લાગુ પડતી હોય અને એમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો એના પણ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે. ઇન્કમ પ્રૂફ માટેનું તમારે રિક્વાયરમેન્ટ રહેશે. પછી બર્થડેટ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ રહેશે. તો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરીને મૂકી દેવાના છે, એટલે જેથી જ્યારે પણ રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થાય ત્યારે આપણે ઇઝી રજીસ્ટ્રેશન કરાવી શકીએ અને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. ઓકે, બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે ડિપ્લોમાની અંદર તમારી પહેલું સેમિસ્ટર, બીજું સેમિસ્ટર, ત્રીજું કે ચોથામાં એટીકેટી હોય, બેકલોગ હોય તો બી તમે ડીડી સેટની એક્ઝામ આપી શકો છો. એવું કોઈ જ નિયમ નથી કે જેને 1 થી 4 સેમિસ્ટર પાસ હોય એ જ એક્ઝામ આપી શકે. ખોટી અફવાઓ છે, એ અફવાઓથી દૂર રહેવું, એવી કોઈ જ નથી વિદ્યાર્થી મિત્રો. તમે છઠ્ઠા સેમિસ્ટરમાં રેગ્યુલર તમારી કોલેજમાં નામ બોલે છે તમારું, તમે 6 સેમિસ્ટરમાં છો તો એ દરેક વિદ્યાર્થી મિત્રો આની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તૈયારી કરવાની સ્ટાર્ટ કરી દેશો. એના ટોટલી કોર્સ આપણા મૂકેલો છે, લાઈવ કોર્સ છે, ડેલી લાઈવ લેક્ચર લેવામાં આવે છે, વીકલી ટેસ્ટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ ના જોતો, એક બુકની કિંમત જેટલો આપણો કોર્સની કિંમત છે. ફૂલ પૈસા વસૂલ છે કોર્સમાં, અને એ હું નથી કહેતો, ગુજરાતના હજારો વિદ્યાર્થી મિત્રોનો ટ્રસ્ટ છે અને આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે ડિપ્લોમાનું પહેલો સેમિસ્ટરમાં સબ્જેક્ટ ભણવાનું ચાલુ કર્યું ત્યારથી આઇકોન એન્જિનિયરિંગ સાથે જોડાયેલા છે અને આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા હશે. તો પોતાની જાતને પૂછી લો કે આઇકોન એન્જિનિયરિંગ કઈ રીતના તૈયારી કરાવે છે તમને. આપણે એવું નથી કે બીજા સાહેબો લાવી દીધા અને તમને તૈયારી કરાવી દીધી. નો, વન મેન વન આર્મી તરીકે આપણે કામ કરી રહ્યા છીએ અને તૈયારી ભરપૂર, સારા રિઝલ્ટની ગેરંટી આપીએ છીએ. તો રાહ જોવાની નથી, ફક્ત 3 મહિના હવે બાકી છે. એક્ઝામની ડેટ કહી દઉં, એક્ઝામની ડેટ એપ્રોક્સિમ માર્ચના એન્ડિંગમાં રહેશે. માર્ચ મહિનાના એન્ડિંગમાં કાં તો એપ્રિલની સ્ટાર્ટિંગમાં, એપ્રિલ મંથની સ્ટાર્ટિંગની અંદર એક્ઝામ આવી જશે. એક્ઝામ હશે સન્ડે હશે, એ ફાઇનલ છે. એક્ઝામ તમારી સન્ડે લેવાશે, ફાઇનલ છે વિદ્યાર્થી મિત્રો. જે રીતના અપડેટ આવતું રહેશે એ રીતના અમે તમને અપડેટ પહોંચાડતા રહીશું. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જજો. કોઈ એક ગ્રુપમાં જોઈન થવાનું છે, બધા ગ્રુપમાં જોઈન થવાની જરૂર નથી. જો તમે કોઈ એક ગ્રુપમાં જોઈન છો તો બીજા ગ્રુપમાં જોઈન થવાની જરૂર નથી. જો જોઈન નથી તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો લેટ્સ સ્ટાર્ટ. હવે નેક્સ્ટ મિશન આપણું ડિપ્લોમાનું ફાઇનલ મિશન છે, ડીડી સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને આઇકોન એન્જિનિયરિંગ સાથે જોડે તમે આપણે સારા એવા માર્ક્સ મેળવી શકે એવી તૈયારી કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.